નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ઊભા છીએ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે એક ખૂબ સરસ મજાના દાડમના બગીચામાં. કે આ દાડમના બગીચામાં તમે સરસ નજર કરો તો ખૂબ સારો ફાલ લાગ્યો છે અને ખૂબ સારો માલ બંધાય છે. તો આ દાડમની ખેતીની A to Z માહિતી આજે આપણે આ વિડીયોમાં લેવી છે, તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો. સૌપ્રથમ આપનો પૂરેપૂરો પરિચય આપો. મારું નામ જ્યોતિષભાઈ કરશનભાઈ માકાસણ, બરાબર. ગામ નવા ઘનશ્યામગઢ. બરાબર. અને હું 5 વર્ષથી આ દાડમની ખેતી કરું છું. બરાબર. અને 5 વર્ષથી 6 વર્ષના જૂના ઝાડ મારી પાસે જાજા છે. બરાબર. 6000 ઝાડ છે. અને બીજી જમીનમાં પણ મેં અત્યારે 2500 છોડ બીજા વાવી દીધા છે. બરાબર. એટલે ટોટલી મારી જમીન ઉપર હું દાડમનું જ વાવેતર કરું છું. બરાબર. અને દાડમમાં મને ઉત્પાદન સારું મળે છે. બરાબર. અને 2 વર્ષે દાડમ ઉત્પાદનમાં આવી જાય છે. બરાબર. વચમાં 2 વર્ષ સુધી ખેતી કરી શકીએ છીએ કોઈ પણ. બરાબર. મગફળી છે, કપાસ છે કે જીરા ગમે તેનું. હા. બીજા વર્ષે 24 મહિના પછી ફૂટ આપવાનું ચાલુ કરી દેશે. બરાબર. એવી માવજત ખેડૂતની માવજત હોય તો 18 મહિને પહેલો ફ્લાવરિંગ સ્ટેજ આવી જાય. બરાબર. સારી માવજત હોય તો. સારી માવજત હોય તો. બરાબર. પહેલેથી જ જો ટીસ્યુ કલ્ચર ને હા. ગુટી કલમ, બરાબર. જનરલી ટીસ્યુ કલ્ચર નહીં પણ ટીસ્યુ કલ્ચર હા. વાપરું, ગુટી કલમ વાપરતો નથી. બરાબર. એની અંદર મને જૈન, હમ. એબીસી અને વિટ્રી ગોલ્ડ બરાબર. કેડીલા 4 માંથી જાજો ભાઈ વપરાય છે મારી આગળ. એબીસી અને જૈન બરાબર. કલમો બધી સારી છે, હમ. પણ સારામાં સારી ગણવી હોય તો જૈન, બરાબર. એબીસી અને વિટ્રી ગોલ્ડ અને કેડીલા. બરાબર. આ કલમો તમે આ ટિશ્યુ કલ્ચર વાળી ટીસ્યુ વાપરો. કલ્ચર. અને ગુટી કલમમાં સારા નર્સરીના ગુટી કલમ હોય હમ. તો એ બેસ્ટ ઉત્પાદન આપે. બરાબર. આ ટિશ્યુ કલ્ચરની કલમો તમે ક્યાંથી લાવો? આણંદથી. બરાબર. આણંદ યુનિવર્સિટીમાંથી કે પ્રાઇવેટ કલમો? પ્રાઇવેટ જ છે લેબ. બરાબર. એબીસી લેબની છે મારી પાસે અને બરાબર. વિટ્રી ગોલ્ડની છે. બરાબર. અને એ કલમો લાવો તમે અહીંયા આપણે ચોપવા માટે, તો એ કેવડી હોય? બસ 6 મહિનાની. અને 3 મહિને ટીસ્યુ લેબમાંથી નીકળ્યા પછી 3 મહિને કમ્પ્લીટ થઈ જાય એવડી. બસ આટલી જ હોય છે. બરાબર. નાની 100 ઇંચની જ હોય છે આપણે. અડધો ફૂટ. હા. બરાબર. અને ત્યારબાદ એની સારી માવજત હોય તો 2 વર્ષે એમાં ફ્લાવરિંગ ચાલુ થઈ જાય. ફ્લાવરિંગ ચાલુ થઈ જાય. બરાબર. એના જે આપણે નવી કલમ લાવ્યા ને અત્યારે તમારા ચાલુ બગીચો છે, આ કેટલો 5-6 વર્ષ જૂનો છે? આ 6 વર્ષ જૂનો છે. 6 વર્ષ જૂનો બગીચો છે. તો આના દવા, ખાતર અને પાણી એની ટ્રીટમેન્ટ તમે કઈ રીતે કરો એની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો. ડ્રીપ દ્વારા જ આનું ઉત્પાદન લઈ. બરાબર. ડ્રીપ વગર કરવું શક્ય છે, હમ. પણ આના જેટલું ઉત્પાદન ન આવે. બરાબર. ખર્ચા વધે છે હમ. નિંદામણ ના અંતે. હા. ડ્રીપ થી પાણી ખાતર આપવાથી બરાબર. નિંદામણ ઘટે અને હમ. ઝડપી વિકાસ થાય છે. બરાબર. અને 2 વર્ષમાં પૂરતું ઉત્પાદન આપે એવો છોડ થઈ જાય. બરાબર. અને પહેલા વર્ષથી 10 થી 12 કિલોના ઉત્પાદનથી એનો શરૂઆત થાય. ગ્રોથ ચાલુ થાય. બરાબર. પછી જો સારી માવજત હોય તો 15 કિલો આપે 24 બરાબર. મહિને. હમ. અને વધારે ઓછી મહેનત હોય તો 8-10 કિલોથી એવરેજ એની ઉત્પાદન ચાલુ થઈ જાય. બરાબર. 3 વર્ષનું ઝાડ થતા હા. 20 થી 25 કિલોનું ઉત્પાદન આપવાનું ચાલુ કરી દેશે. બરાબર. 3 વર્ષનું ઝાડ એટલે 20-25 કિલો હા, 20 કિલો પ્રતિ ઝાડે. પ્રતિ ઝાડ. બરાબર. અંદાજિત આપણે 1 વીઘામાં કેટલા ઝાડ આવતા હશે? 1 વીઘાની અંદર જો વાવેતરના હિસાબથી ગણી હા. તો 8x13 હા. હું વાવેતર કરેલું હોય તો 160 રોપા બેસે. 160 રોપા હા. 1 વીઘે બેસે. હા. બરાબર. અને આમાં તમે ખાતર શરૂઆતથી કયો કે ભાઈ પાયામાં કઈ રીતે ખાતર વાપરવાનું, ઉપરથી કઈ રીતે ખાતર? પાયામાં જો રોપ મૂકતી વખતે ખાડા ગારવા હોય તો આપણે જે ખાડો કઈ 2x2 નો એ કરવાની જરૂર નથી. બરાબર. પણ કપાસના લીટા નાખી એવી રીત વાવેતર કરવું તો કરી શકીએ. અંદર 8x8 ને રાખીને બરાબર. 6 ઇંચનો ખાડો ગાળી અંદર મૂકી દેવાનું ને આપણે માઇક્રો રાઇઝા ને એવા માઇક્રો ન્યુટ્રન નાખીને જ રોપ ચોપી શકાય. ને ડાયરેક્ટ ચોપીને પછી પાછળથી કરવું હોય તો કરી શકાય. બરાબર. રોપ ચોટી ગયા પછી 2 મહિનાનો 3 મહિનાનો થાય પછી અમુક ખાતર આપી શકાય. અને 6-12 મહિનાના થયા પછી પાયાના ખાતર તરીકે ડીએપી છે, બરાબર, પોટાશ છે, બરાબર, સલ્ફર છે, એ બધા વાપરી શકીએ. સાણિયું ખાતર મળે ત્યાં સુધી સાણિયું ખાતર, બરાબર, નકર એનો વિકલ્પ છે સેન્દ્રિય ખાતર. બરાબર. સારી કંપનીનું સેન્દ્રિય ખાતર વાપરો તો પહેલેથી પણ સેન્દ્રિય ખાતર આવી શકે. બરાબર. સાણિયા ખાતરની કોઈ એવી જરૂર નથી, પણ એક આપણને એમ એક વધુ ઉત્પાદન આવે એટલે સાણિયું ખાતર વાપરીએ અને વાપરવું એ જોઈ. બરાબર. પણ મારી અગર આ જે આલી બાજુના 3 એકરના રોપની અંદર મેં સાણિયું ખાતર બિલકુલ વાપરેલ નથી. બરાબર. એની જગ્યાએ મેં સેન્દ્રિય જ વાપરેલ. છાણિયાના બદલે સેન્દ્રિય. તોય મને બધી રીતે અનુકૂળ છે. બરાબર. અત્યારે આપણો આ 6 વર્ષનો બગીચો ઊભો છે,
આનું એવરેજ ઉત્પાદન તમે પ્રતિ છોડ કેટલું મળે? 25 થી 30 કિલો. અત્યારે 25 થી 30 કિલો એક છોડવે ઉતરે. હા, એક છોડ. બરાબર. અને આ જે માલ ઉતરે હમ. એના વેચાણ માટે તમારે શું વ્યવસ્થા છે? વેચાણ માટે અહીંયાથી ને જ વેપારી પોતે જ ખરીદી કરે છે બરાબર. બગીચાથી. હા. અથવા અત્યારે હળવદ તાલુકાની અંદર હળવદની અંદર હમ. માળી હાઈવે ઉપર 4 યાર્ડ હોવાથી બરાબર. થોડો ઘણો માળ હોય તો તમારે અહીંયા યાર્ડમાં વેચી શકો છો. બરાબર. પ્રાઇવેટ જ છે યાર્ડ. બરાબર. એટલે કાં યાર્ડમાં અને હા. અથવા તો ડાયરેક્ટ અહીંથી વેપારી. ડાયરેક્ટ અહીંયા જ ખેડૂત ખરીદી લે. બરાબર. અને આ જે દાડમનો બગીચો છે આમાં કટિંગ લેવું પડે? કટિંગ વર્ષમાં 2 વખત. હમ. એક ઇથરાલ જ્યારે ફ્લાવરિંગ સેટિંગ કરવાનું હોય બરાબર. એ મોર કટિંગ ત્યારે હાર્ડ કટિંગ. હમ. એ કયા મહિનામાં હોય? એ જેવી રીતનું જો આપણે બીજા મહિનામાં ઇથરાલ લગાવવાનું હોય હમ. તો પહેલા મહિનાની આસપાસ અત્યારે ઉત્પાદન લેવાઈ ગયું તો બરાબર. અત્યારે કટિંગ કરીને ઇથરાલ લગાવી દેવાનું. બરાબર. પછી માલ ઉતરી ગયા પછી સેફ કટિંગ મારીને છોડને વ્યવસ્થિત કરવા માટે, શેપમાં લેવા માટે. શેફમાં લેવા માટે. બરાબર. અને ત્યારબાદ આ દાડમમાં મુખ્યત્વે રોગ જીવાત શું શું નડે તમને? રોગ જીવાતમાં જો આમાં ફૂગનો પ્રશ્ન રહેશે. હમ. ફૂગમાં ડાઉન મિલ્યુની જરૂર દેખાય, બરાબર. સારીઓ દેખાય હા. અને પ્લેગ, બરાબર. પૂસડીઓ હમ. અને વિલ્ટ. બરાબર. આટલી વસ્તુ તમને ફૂગ મુખ્યત્વે માટે. ફૂગ માટે. અને થ્રિપ્સ હમ. મેન ઉપરનામાં ફ્રૂટ બોરર અને થ્રિપ્સ. બરાબર. અને એક ત્રીજા નંબરમાં પડમાખી બરાબર. અને મોલો મચ્છી. હમ. અને જો મિલીબગનો ઉપદ્રવ હોય તો એના હિસાબે પણ ઉત્પાદન ઘટે. બરાબર. એટલે આ મિલીબગ, થ્રિપ્સ, મોલો મચ્છી, હમ. ફળમાખી, હા. આટલી વસ્તુ મુખ્યત્વે તમને જીવાતમાં અસર કરતી હોય. હા. તો એના નિયંત્રણ માટે તમે દવાઓ અને ફળમાખીની ટ્રેપો ને એવી બધી વસ્તુ ઉપયોગ કરતા છો? ફળમાખી માટે એની ટ્રેપ વાપરી છે. બરાબર. અને જીવાતો માટે થ્રિપ્સની થાયું એક્ઝામ છે કે એકતારા ટૂંકમાં. બરાબર. એવી રીતની આપણે જે દવાઈઓ આવે છે હા, એ હા. વાપરી છે. અલિકાની અંદર આવી હમ. જાય ઈ છે, બરાબર. કરાટે છે. હમ. પણ અમુક અંતરે કી વાપરવી હા. ઈ એના સ્ટેજ ઉપર સ્ટેજ ઉપર નક્કી. નક્કી થતું હોય કે ઓછી છે તો હળવી વાપરવી, હા. વધારે છે તો ફ્લાવરિંગ સેટિંગ છે તો અમુક કન્ટેન્ટ હા. નો યુઝ કરે, બરાબર. એના હિસાબે ફ્લાવરિંગ ડ્રોપિંગ આવે growth છે. થતું હોય. બરાબર છે. એના માટે એવી રીતની છે. મિલીબગ માટેની તો 4 જ છે રે. હા. ક્લોરોફાયરીફોસ છે, બરાબર. બ્રુફિનોઝિલ છે, હા. આપણે પ્રોફિનોફોસ છે. પણ બરાબર. પ્રોફિનોફોસ આમાં વાપરી શકાતી નથી. બરાબર. ફ્લાવરિંગ સેટિંગ થયા પછી પ્રોફિનો વપરાય નહીં, દાડમ માટે જરીક ડેમેજ કરે છે. બરાબર. ગરમ પડતું હોય. હમ. બરાબર. અને ઓવરઓલ તમને આ દાડમની ખેતી કેવી લાગે કે ઓવરઓલ તમને આ ફાયદાકારક છે ને બીજા ખેડૂતોને કરવું હોય તો કરાય? અત્યારે સારામાં સારું ગણતરી કરીએ હા. તો બીજા ફ્રૂટની જગ્યાએ સારામાં સારું ગણવું હોય તો દાડમ ગણે. બરાબર. બીજા કોઈ ફળ પાકોનો કે બાગાયતી પાકનો આપણે વાવેતર કરીએ હમ. એના કરતાં તમને દાડમ દાડમ સારું લાગે. વધારે સારું લાગે છે. બરાબર. તો ખેડૂત મિત્રો, આ દાડમની ખેતીની વાત આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરજો કે જેથી જે લોકોને દાડમનો બગીચો છે એમને પોતાના ખેતરમાં કંઈક ભૂલ રહેતી હોય તો એ ભૂલ ન રહે. આપને વધારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 91041311 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.